અમદાવાદ શહેરમાં ફરી એક વખત ક્રાઇમની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા આરોપીઓએ એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. હવે આ કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે અને 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુબેરનગરના છારાનગર ફ્રી કોલોનીમાં 3 માર્ચની મોડી રાત્રે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની હતી. ભારતીબેન બજરંગે નામની મહિલાના ઘરમાં ઘૂસી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. અને આ ઘટનાની જાણ થતાં જ સરદારનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને તેના આધારે પોલીસને કેટલીક મહત્વની કડીઓ મળી. તપાસમાં સામે આવ્યું કે આ કેસમાં મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી અને છારાનગર વિસ્તારમાં રહેતા સોનુસિંહ સિકરવાર નામના વ્યક્તિની સંડોવણી છે. ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં કુલ 4 આરોપીઓ સામેલ હતા, જેમાંથી સોનુસિંહ અને બ્રિજમોહન છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા, જ્યારે અન્ય 2 આરોપીઓ સલમાન ઉર્ફે લલ્લા અલવી સૈયદ અને શાદાબને ઉત્તર પ્રદેશના આગ્રાથી બોલાવવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર 24 ફેબ્રુઆરીના રોજ આ બંને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા અને સોનુસિંહ સાથે રહેતા હતા. આરોપીઓએ પહેલા ભારતીબેનના ઘરની રેકી કરી અને 2 માર્ચના રોજ તેઓ 500 રૂપિયા ઉછીના માંગવાના બહાને ભારતીબેનના ઘરે ગયા અને ત્યાંની પરિસ્થિતિ જાણ થઈ. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 માર્ચની રાત્રે 4 આરોપીઓ લૂંટના ઈરાદે ભારતીબેનના ઘરે પહોંચ્યા હતા. સોનુ અને બ્રિજમોહન સ્થાનિક હોવાથી ભારતીબેન તેમને ઓળખતા હતા અને તેમનો અવાજ સાંભળી દરવાજો ખોલ્યો હતો. ઘરમાં પ્રવેશ કર્યા બાદ આરોપીઓએ ભારતીબેનને પકડી નીચે પાડી દીધા અને ઓશિકાથી તેમનું મોઢું દબાવી દીધું હતું. આ હુમલામાં ભારતીબેનનું મૃત્યુ થઈ ગયું અને હત્યા કર્યા બાદ 4 આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કર્યો અને સોનુ સિંઘે એક અલગ રસ્તે ગયો, જ્યારે અન્ય 3 આરોપીઓ સરદારનગર ફ્રી કોલોનીના પાસેના રેલવે ટ્રેક પરથી ચાલતા બહાર નીકળ્યા અને ત્યાંથી અલગ અલગ વાહનોમાં બેસીને રાજસ્થાનના જયપુર મારફતે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચી ગયા હતા. આ કેસમાં એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા, પરંતુ સોનુસિંહ થોડા સમય બાદ ફરીથી ભારતીબેનના ઘરે પાછો આવ્યો. તે જોવા માટે આવ્યો હતો કે ભારતીબેન ખરેખર મૃત્યુ પામ્યા છે કે નહીં. જ્યારે તેને ખાતરી થઈ કે ભારતીબેનનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે તે ફરી ત્યાંથી ભાગી ગયો. ઝોન 4ના ડીસીપી અતુલ બંસલે જણાવ્યું કે આ કેસમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શક્તિસિંહ ગોહિલ એનબી કલસરિયાની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાંથી સલમાન ઉર્ફે લલ્લા અલવી સૈયદ અને સોનુસિંહ સિકરવારની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 2 આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. હવે સવાલ એ છે કે શહેરમાં આવા લૂંટ અને હત્યાના બનાવો રોકવા માટે સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડક પગલાં લેવાની જરૂર છે કે નહીં, કારણ કે આવી ઘટનાઓ લોકોમાં ભયનો માહોલ ઊભો કરે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.